તો પ્રતિભા સ્વરૂપ છે, પણ એ ઉપયોગ કથનચિત જ્ઞાયકથી અભેદ છે. એટલે જ્ઞાયક પણ પ્રતિભાસમય છે. પ્રતિભાસ અને પ્રતિભાસમય. પ્રતિભાસ એટલે સ્વચ્છતા જ્ઞાન ઉપયોગની, અને પ્રતિભાસમય એટલે આત્મા થઈ ગયું. કથનચિત પર્યાય અભેદ થયો ને, એના દર્શન થયા કે નહીં? તો એમાં દર્શન થયા તો કઈ એમાં અશુદ્ધતાના દર્શન આવે ખરું? ચોથા ગુણ સ્થાને પણ અશુદ્ધતાનો પ્રવેશ જ નથી. પછી અશુદ્ધતા આવી કે જાય ક્યાં મારે વાત છે? હું તો ત્રિકાળી દ્રવ્યને જોઉં છું, અને જોતા જોતા મને પરિણામ જે પ્રગટ થાય છે એ પણ અભેદપણે જોઉં છું. જો ભેદપણે જોઉં તો મારી નિર્વિકલ્પ ઉપયોગ રહેતો નથી, ની પરિણતિ મને ગમતી નથી. મને તો શુદ્ધ ઉપયોગ ગમે છે. બહાર નીકળવાનું મન જ નથી થતું. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની શ્રેણી માંડીને તાત્કાલિક આ પરમાત્મા થઈ જાય છે. એ વાત આપણે ચાલે છે પ્રતિભાસની. એ ઉપયોગમાં એક પ્રતિભાસ શક્તિ છે, એ જુદું રાખે છે રાગને. એને બહુ રક્ષણ કર્યું. રાગે આનંદનું ભક્ષણ કર્યું અત્યાર સુધી. રાગ છે, આશ્રવો છે, આકુરતાને ઉત્પન્ન કરનારા છે કે નહીં? આત્માના સુખનું એ ભક્ષક છે રાગ. શુભ રાગ હો, અશુભ રાગની વાત તો ભક્ષક છે. અને એ જ્યારે રાગ ભક્ષક છે તે જ સમયે ઉપયોગ રક્ષણ કરે છે. એકતા થવા દેતો નથી. ઉપયોગમાં ભેદ જ્ઞાન કરવાની કોઈ અજોડ શક્તિ છે. ભેદ જ્ઞાન કરવું ન પડે, ભેદ જ્ઞાન રાખ્યા જ કરે. એકતા કરવા દેતો નથી. તું ગમે એટલું માન કે દેહના આત્મા એક છે, રાગના આત્મા ગમે એટલું માન, તું હું નહીં થવા દઉં. મારું ચાલશે, તારું નહીં ચાલે. અજ્ઞાનનું નહીં ચાલે. આખર અજ્ઞાન થાકીને ચાલ્યો જાય છે. મેં બહુ પ્રયત્ન કર્યો, પણ આ ઉપયોગ મને આડો આવે છે, અંદર જવા દેતો નથી. પછી તો થાકે જ ને. રક્ષણ કરનારો જોરદાર હોય તો દુશ્મન ક્યાંથી આવે અંદરમાં? ગજબ અજબની વાત રક્ષકની છે. એકલું જાણવું એમાં નથી. ઉપયોગમાં એકલું જાણવું નથી, પણ ઉપયોગ રક્ષક તરીકે કામ કરે છે. પ્રતિભાસ હોવા છતાં જેનો પ્રતિભાસ થાય એને અંદરમાં આવવા દે નહીં. મિથ્યાત્વને આવવા દેતો નથી તો અસ્તિત્વનો રાગ તો ક્યાંથી આવે? મિથ્યાત્વને જુદું રાખે છે. જુદું છે, જુદું તો છે, પણ જુદાનું એને ભાન નથી. ભાન ન હોય તો પણ ઓલો જાગતો જીવ છે ને ઉપયોગ, એ મિથ્યાત્વને અંદર આવવા દો કદી નહીં આવે. મિથ્યાત્વ બહાર જ છે. નમઃ સમયસારનો પહેલા શ્લોકમાં સમયસારની વ્યાખ્યા કરતા કહે છે ભગવાન કે આ સમયસાર એટલે નમઃ સમયસારા. હું સમયસારને એટલે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. માંગલિક કેટલાકે ટીકા કરી કે માંગલિકમાં તો કાં સિદ્ધના નમસ્કાર, કાં અર્યંતના, કાં પંચપરમિષ્ઠના નમસ્કાર હોય. આ શુદ્ધાત્માને નમસ્કાર એ માંગલિકમાં તમે કહ્યું કે હા. નમઃ સમયસારમાં એવો અર્થ કર્યો હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. તો કે શું કહ્યું કે એ શુદ્ધાત્મા કેવો છે? ભાવ કર્મ મિથ્યાત્વ, દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણ 8 કર્મ, શરીરાદિ 9 કર્મ, એનાથી ભિન્ન છે. ભિન્ન થશે એમ લખ્યું નથી. ભિન્ન છે એટલે નમસ્કાર કરું છું. ભિન્ન કરીને નમસ્કાર નહીં કરું. કેમ કે ભિન્ન કરવા પણ છે જ નહીં, પણ ભિન્ન જ છે. એ ભિન્ન કરવાનો તો ઉપદેશનું વાક્ય છે. અરે ગજબની વાત છે. એ તો ઉપદેશ બોધમાં જાય છે. સિદ્ધાંત બોધમાં તો ભગવાન આત્મા પવિત્ર પુરાણ પુરુષ અંદર બિરાજમાન છે. એ ભિન્ન છે ને એટલે હું શુદ્ધાત્મા રહી ગયો મારો, એટલે હું નમું છું, નમસ્કાર કરું છું, વંદન કરું છું. તારા વંદનથી ભવનો અંત આવી જશે, અમને ખાતરી છે. કેમ કે ભિન્ન છે.
ભિન્ન કરીને નમસ્કાર કરું તો સિદ્ધ પરમાત્મા થાઉં ત્યારને. અત્યારે તો હું સિદ્ધ સમાન જ છું, એટલે ભિન્ન જ છું. ભિન્ન છું એટલે નમસ્કાર કરી શકાય છે. ભિન્ન ન હોય ને અભિન્ન થઈ ગયું હોય તો ભિન્ન કરીને પછી નમસ્કાર થાય. પાણી મેલું થઈ ગયું હોય તો ફટકડી નાખવી પડે એ બરાબર છે, પણ પાણી જેને કહેવાય એ તો મલિન થાય જ નહીં. મલિનતા તો લક્ષણ માટીનું છે, એ તો ભિન્ન જ છે. આ વાત પર્યુષણ પર્વમાં ઊંચામાં ઊંચી ચાલે છે અત્યારે. હો, વેદનાની પરાકાષ્ઠા. હા, એ વિષય પહેલેથી વિચાર હતો કે આ પર્યુષણમાં જો અનુકૂળતા હોય તો લેશો. પ્રતિભા કુદરતી ટાઈમ આવી ગયો. દર્પણનો દાખલો આપીને છેલ્લી 3 ડેટી છે, પછી આપણે બીજું શાસ્ત્ર લેશું, હમણાં પૂરું થશે. તેવી રીતે દર્પણ જેમ સ્વચ્છ છે, કદી પણ મલિન થાય નહીં. આહા, કાળા ઓલામાં પીપમાં મૂકો દર્પણને તો પણ કાળું ન થાય. તેવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં જો જ્ઞાનને દર્પણની ઉપમા આપવા, કેમ કે દર્પણની પર્યાય કદી મલિન થતી નથી. જેમ ઉપયોગ મલિન ન થાય, એ દ્રષ્ટાંત પણ એવો જ લેવો જોઈએ. દ્રષ્ટાંત એવો લીધો કે કદી મલિન ન થાય. ગમે એવા ફૂલના ઢગલા હોય રાતા કાળા તો પણ સ્ફટિકમણી દર્પણ ન થાય. રંગે રૂપે થતો નથી, રંગ ચડતો નથી, રંગ ચડે જ નહીં. ચેઠીજી ચડે, રાતો ફૂટતી જાય. હા હા, તેવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત કોઈ બાકી નહીં એવા જીવાદી પ્રતિબિંબિત થાય છે. જીવાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે જ્ઞાનમાં. જ્ઞાનમાં આવતા નથી. શરીર જ્ઞાનમાં નથી આવતું તો આત્મામાં તો ક્યાંથી આવે? જ્ઞાનમાં જો આવી જાય તો કદાચિત શંકા પડે કે આરો તો જ્ઞાનમાં ગરી ગયો રાગ, હવે તો હમણાં આત્મામાં આવશે કે બિલકુલ નહીં. જ્ઞાન કે છે કે હું આવવાની જ ન. હા, સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસ થાય છે, ઝલકે છે, અવભાષણ સમજાયું છે. જેમ દર્પણની એમ અંદર ઝલકે બધા પદાર્થો. તો દર્પણ કાંઈ બેલું થતું નથી, કાળું ધોળું એમ છે. એમ છે દર્પણમાં સમસ્ત જીવાદી કોઈ બાકી નહીં. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશને કાળ, છ દ્રવ્ય ભગવાને કયા છે, હંબક નથી, છે અને અહીંયા ઉપયોગ છે. એ છે એ ઉપયોગમાં ભિન્ન રહીને પ્રતિભાસે છે. અભિન્ન થાય તો પ્રતિભાસે નહીં. શું કહ્યું? અભિન્ન થાય તો એક થઈ જાય તો પછી એનો પ્રતિભાસ એવો ભેદ રહેતો નથી, છુપાઈ જાય છે ભેદ. હા હા, અલૌકિક વાત, ભેદજ્ઞાનની પ્રતિભાસની વાત જો ગળે ઉતરી જશે, ઉતરી જાય એવી છે, બુદ્ધિગમ્ય છે. હા હા હા, મુંબઈ વાળા 2 વર્ષથી જ આવે છે, 2 વર્ષ થયા. એ પ્રતિભાસની વાત તો એવી પકડી છે ને. હા, પ્રતિભાસ છે, રંગાઈ ગયા છે અમુક તો, એમ મને લાગ્યું છે. હા, કે છે દર્પણમાં સમસ્ત જીવાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, આવતા નથી, પ્રતિભાસે છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જગતનો કે જેમાં જ્ઞાનમાં ન આવ્યો હોય, ન પ્રતિભાસ થાય એવો એક પણ પર્યાય નથી. અનાદિ અનંત, અતીત, અનાગત, વર્તમાન 3 કાળના પર્યાયો સહિતના અનંત દ્રવ્યો, કોઈ પર્યાય બાકી નહીં એવા દ્રવ્યો, દ્રવ્ય પર્યાય સહિતના દ્રવ્યો, વર્તમાન પર્યાય સહિતના નહીં, ભાવિ પર્યાય સહિતના દ્રવ્યો. શ્રેણી આવવાની છે ઘણા જીવોને મોક્ષ થાય ત્યારે, એવા દ્રવ્યો પણ પ્રતિભાસે છે. અત્યારે શ્રેણી નથી આવી હજી. કેટલાક કે વર્તમાન હોય તો પ્રતિભાસે, ભવિષ્ય ક્યાંથી પ્રતિભાસે કે નહીં? ભવિષ્ય પ્રતિભાસે છે. હા હા હા, એવું કોઈ દ્રવ્ય પર્યાય નથી કે જ્ઞાનમાં ના આવ્યું હોય, પ્રતિભાસે. આવા શુદ્ધ ચૈતન્ય રૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા કેવળ જ્ઞાન, આ કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે. જેમ કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે
એમ જ્ઞાનમાં પ્રતિભાસે છે, એમ અજ્ઞાનમાં પ્રતિભાસે છે. આઠે જ્ઞાનમાં સપનો પ્રતિભાસ થાય જ છે, થઈ રહ્યો છે, નવો થતો નથી. કેવળ જ્ઞાનમાં જેમ લોકાલોક પ્રતિભાસે છે, એમ નિગોદની જ્ઞાનની પર્યાય જે અજ્ઞાન છે, કુમતિ ને કુશ્રુત છે, એમાં જેટલા લોકાલોક કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે, એટલા જ પદાર્થો નિગોદના સામાન્ય જ્ઞાન ઉપયોગમાં પ્રતિભાસ થઈ રહ્યો છે. ઓછું અધિક કે વિપરીત કાંઈ નથી, બિલકુલ નહીં. પૂરું જેમ પ્રતિભાસે છે કેવળ જ્ઞાનમાં, એમ પૂરેપૂરા દ્રવ્યો ગુણ અને પર્યાય સ્વને પર બધાના પ્રતિભાસે છે. એવો સર્વોત્કર્ષ મહિમાવન કેવળ જ્ઞાન માંગલિક છે ને, એટલે કેવળ જ્ઞાનને નમસ્કાર કરે છે. સર્વોત્કર્ષ મહિમા સ્તુતિ કરવા યોગ ભગવાન આત્મા છે. આ કેવળ જ્ઞાનની પ્રતિભાસની સામર્થ્ય દ્વારા બધા જીવોમાં પ્રતિભાસ થઈ રહ્યો છે, એ સિદ્ધ કરવું છે. પ્રવચન શાસ્ત્ર છે, એનું જ્ઞાન તત્વ અધિકાર છે, પછી જ્ઞેય તત્વ, પછી ચરણ અને 3 અધિકાર. એમાં જ્ઞાન તત્વ, જ્ઞાનનું સ્વરૂપ શું છે? પ્રજ્ઞાપન એનું છે. ગાથા 48 છે, એનું મથાળું પહેલાં વાંચીએ આપણે કે શું આ ગાથામાં કહેવા માગે છે, આચાર્ય ભગવાનને શું કહેવું છે, એ પહેલાં પોતે બતાવે છે કે અમે આમ કહેવાના છીએ આ વિષય ઉપર. હવે સર્વને નહીં જાણનાર, જોજો, એક બાજુ કે આત્મા પરને જાણતો નથી, બીજી બાજુ જાણતો નથી એ પણ કુન ભગવાન કહે કે આત્માનું જ્ઞાન પરને જાણતો નથી. બીજી બાજુ એ જ સમર્થ આચાર્ય બીજા શાસ્ત્રમાં શું કહે છે કે હવે સર્વને નહીં જાણનાર, લોકાલોકને નહીં જાણનાર, એની ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય નહીં જાણનાર, જાણતો નથી. એકને પણ જાણતો નથી, લોકાલોકને જાણતો નથી. તે તો ભાવકર્મ દ્રવ્યકર્મ નવકર્મને જાણે છે કા, છ દ્રવ્યને જાણે છે કા, બહારના વિશ્વને જાણે છે કા, અંદરના વિશ્વને જાણે છે કા, ગુણસ્થાન માર્ગના સ્થાનને જાણે છે કા. બોલો, સર્વને જાણતો નથી, તે એકને જાણતો નથી. જરા વાત વિરોધ જેવી લાગે છે, પણ શાદવાદ એને વિરોધને મટાડી દે છે. સમજી ગયા? આ જ્ઞેય પ્રધાન કથન છે. જ્ઞાનની સામે જ્ઞેય હોય, જ્ઞાનની સામે જ્ઞેય હોય. એ જ્ઞેયો કેવા છે? અને જ્ઞેયો છે તો જણાય કે ન જણાય, કે થોડા જણાય છદ્મસને, કેવડીને પૂરા જણાય કે નહીં? કેવડીને જેમ પૂરા જણાય છે એમ આને પણ પૂરા જણાય છે. એનો અર્થ પ્રતિભાસે છે, એની સન્મુખ થતો નથી. કેવળ જ્ઞાન જ્ઞેયની સન્મુખ ન થાય. એમ છદ્મસનું જ્ઞાન પણ જ્ઞેયોની સન્મુખ થયા વિના જાણવાની તાકાત સામર્થ્ય પ્રતિભાસ છે કે નહીં? એમાં પ્રતિભાસ તો આવી ગયો છે કે નહીં? કે બાકી છે કઈ? પ્રતિભાસની મુખ્યતાથી વાત કરે છે. પ્રતિભાસ ચમત્કારિક શબ્દ છે. આપણી તેવી શક્તિ નથી જે પ્રતિભાસનું જેવું સ્વરૂપ છે. એમ લખે છે સાધક એક થઈ ગયા કે પ્રતિભાસની વાત તો વચનાતીત છે, એમ લખે છે. એટલે પૂરું કહેવાતું નથી. કથનચિત વક્તવ્ય છે, કહી શકાય છે, પણ પૂરું કહી શકાતું નથી. એટલે વચનાતીત શબ્દ કહ્યું. નથી કહી શકાતું એમ પણ નહીં. કથનચિત વક્તવ્ય છે, દેશના લબ્ધિમાં આવે, પણ પૂરું કહી શકાતું નથી. એટલે એની વાત તો કરીએ તો સમુદ્ર છે પ્રતિભાસ. તો જ્ઞાનના પ્રતિભાસમાં કેટલું સામર્થ્ય છે એ વચનાતીત, પૂરું કહેવાતું નથી. ઈશારા થાય છે કે
જે સર્વને નહીં જાણનાર, જે આત્મા સર્વને જાણતો નથી, આ છદ્મસની વાતે છે. સર્વને તો કેવડી જાણે કે નહીં, છદ્મસ પણ સર્વને જાણી શકે છે. ઓલા પ્રત્યક્ષ જાણે છે, છદ્મસ પરોક્ષ જાણે છે સર્વને. કોઈ પર્યાય બાકી નથી.